નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, 8 પ્રકારની એવી વસ્તુ છે જે પેટમાં ભયંકર ગેસ બનાવે છે. 8 પ્રકારની એવી મુખ્ય વસ્તુઓ છે આપણા ખોરાકમાં, આપણા દૈનિક ખોરાકમાં ઘણા લોકો લેતા હોય. એ 8 વસ્તુ એવી છે કે જે પેટમાં ગેસ છે વધારે છે, અને એમાં પણ જે લોકોનું પાચન નબળું હોય અથવા બીજી કોઈ સમસ્યા હોય અથવા પેટને લગતી નાની મોટી સમસ્યા રહેતી હોય, તો આવા લોકો માટે આ 8 વસ્તુ છે એ ઝેર સમાન છે મિત્રો. એ 8 વસ્તુ છે ખાસ છોડી દેવી જોઈએ એમાંની અમુક તો, અને અમુક વસ્તુ સાવ નહિવત કરી દેવી જોઈએ. એ સિવાય જે લોકોની ઉંમર 50 વર્ષથી વટાવી ગયા છે જે લોકો, તો આવા લોકોએ પણ આ 8 વસ્તુ છે એને છોડી જ દેવી જોઈએ. કેમ કે પાછલી ઉંમર એટલે શરીરમાં વાયુ વૃદ્ધિનો સમય, શરીરમાં જ્યારે વાત દોષનો સમય હોય ત્યારે 8 વસ્તુ છે એ ઝેર સમાન સાબિત થાય છે મિત્રો. એમાંની પહેલી છે મિત્રો ચણા. ચણા આમ તો પૌષ્ટિક છે. ઘણા લોકો ચણા બાફીને ખાતા હોય, ચણા શેકીને ખાતા હોય અથવા રાંધીને ખાતા હોય છે. પણ ચણા છે જે લોકોને વાયુની સમસ્યા હોય, પેટમાં વાયુને લગતી કોઈ સમસ્યા હોય, અથવા જેમને વાત દોષ હોય, અથવા આઈબીએસની સમસ્યા કોઈ લોકોને હોય, અથવા ઘણા લોકોને વારંવાર કબજિયાતની સમસ્યા રહેતી હોય કે લીવરનો કોઈ પ્રોબ્લેમ હોય, તો આવા લોકો માટે ચણા છે એ મર્યાદિત, અતિ મર્યાદિત માત્રામાં અથવા ક્યારેક જ ખાવા જોઈએ. દૈનિક ચણાનો ઉપયોગ ન કરવો જોઈએ. કેમ કે ચણા છે એ પણ મિત્રો વાયુ વધારી શકે છે, અને એ વાયુ વધવાથી પેટમાં ભયંકર ગેસની સમસ્યા થાય છે. એ સિવાય ચણા જો લેવા હોય, જો ક્યારેક જમવા હોય તો જમાય, પણ ખાસ મહત્ત્વનું કે રાત્રે તો ચણા છે એનું સેવન ન જ કરવું. સાંજના ભોજનમાં એટલે કે સાંજના વાળુમાં ચણા ન લેવા જોઈએ. અને જ્યારે દિવસે ચણા ખાવામાં આવે ત્યારે એની અંદર જીરું, સંચળ અવશ્ય ઉમેરવું જોઈએ, અથવા અજમો છે, અજમો અને સંચળ અવશ્ય ઉમેરવું જોઈએ. કેમ કે જીરું, અજમો અને જે સંચળ છે એ વાયુને શાંત કરે છે, વાયુને કંટ્રોલમાં રાખે છે. એટલે પહેલું છે ચણા. જે લોકોને વાતને લગતી, વાયુને લગતી કોઈ પણ સમસ્યા હોય તો ચણા છે ન ખાવા. બીજું છે મિત્રો મૂળો. મૂળો છે એની સિઝન હોય, ખાસ કરીને ચોમાસું ઉતરતા અને શિયાળો. તો મૂળો છે એનો મોટાભાગે સલાડમાં ઉપયોગ કરતા હોય છે. તો સલાડ જ્યારે મૂળાને સલાડ તરીકે ખાતા હોય ને, ત્યારે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે મૂળો છે ને વધારે પાકેલો મૂળો ભૂલથી પણ ખાવો નહીં. એવું કહેવામાં આવે છે કે ગઢો મૂળો છે, ગઢો વધારે પાકી ગયેલો હોય એવો મૂળો જો ખાવામાં આવે તો એ ભયંકર વાયુ વધારે છે. એટલે મૂળાને સલાડમાં પણ જે લોકો ખાતા હોય તો આવા લોકોએ કૂણો મૂળો છે, અને જે કૂણો મૂળો હોય ને એને જ ખાવો જોઈએ. બાકી મૂળો છે એને રાંધીને ખાવો જોઈએ. બીજું, મૂળો છે એને રાત્રે ક્યારેય ખાવો જોઈએ નહીં. રાત્રે ખાવાથી મૂળો છે એ શરીરમાં ભયંકર વાયુ વધારે છે, અને એને લીધે પેટમાં ભયંકર ગેસ થાય છે. ત્યાર પછી છે મિત્રો બ્રેડ અથવા મેંદો. મેંદાની કોઈ પણ વાનગી હોય, બ્રેડ હોય, પાઉંભાજી હોય, દાબેલી હોય, પીઝા, બર્ગર, આવી જે કોઈ પણ વસ્તુ જે મેંદો અથવા બ્રેડની વાનગી હોય, આવી વાનગી જે છે એ પેટમાં ભયંકર ગેસ બનાવે છે. કારણ કે મેંદો છે આંતરડામાં ચોંટી જાય છે, અને મેંદો છે એને પાચન થવામાં અન્ય ખોરાકની સરખામણીએ ઘણી બધી વાર લાગતી હોય છે, ઘણો બધો સમય લાગતો હોય છે. એટલે મેંદો ઝડપથી પેટની બહાર નીકળી શકતો નથી, અને પેટની અંદર રહેશે ત્યારે એ કચરા સ્વરૂપે પેટમાં સડે છે, અને સડેલો જે કચરો હોય છે એના લીધે ભયંકર ગેસ ઉત્પન્ન થતો હોય છે. બીજું એક કે મેંદાની અથવા આવી જે બ્રેડની વાનગી હોય છે, આ વાનગી રાત્રે બિલકુલ ખાવી જોઈએ નહીં. બ્રેડ કે મેંદાની વાનગી જ્યારે રાત્રે ખાવામાં આવે છે ત્યારે એ ખરાબ રીતે એ પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે પેટની અંદર, પાચન તંત્રની અંદર, અને એ પૂરતું પાચન થતું જ નથી. અને એને કારણે એ સવારે પણ કચરામાં, ટોયલેટ સ્વરૂપે આપણે જઈએ કચરો નિકાલવા માટે, ત્યારે બહાર નીકળી શકતો નથી, અને એને કારણે ભયંકર ગેસ ઉત્પન્ન થતો હોય છે. ત્યાર પછી ચોથી વસ્તુ છે મિત્રો કોલ્ડ ડ્રિંક્સ. કોલ્ડ ડ્રિંક્સ જે ખાસ કરીને સોડા અથવા કોલ્ડ ડ્રિંક્સ કે અન્ય જે વિદેશી કોલ્ડ ડ્રિંક્સ ઘણી બધી જાતની હોય છે, આ દરેક કોલ્ડ ડ્રિંક્સની અંદર મોટાભાગે કાર્બન ડાયોક્સાઇડ હોય છે, અને એની અંદર ખાંડ તથા આર્ટિફિશિયલ કલરો પણ ઉમેરેલા હોય છે. તો આ કોલ્ડ ડ્રિંક્સ છે એની અંદર બધી જ વસ્તુ છે એ મોટાભાગે આપણા સ્વાસ્થ્યને હાનિકારક હોય છે. એટલે કોલ્ડ ડ્રિંક્સ પીવાથી આપણું પાચન અતિ મંદ થાય છે, અતિ ધીમું થાય છે. એક તો કોલ્ડ ડ્રિંક્સ છે એકદમ ઠંડી હોય છે. બીજા નંબરમાં એની અંદર અમુક પ્રકારના ગેસ અને ખાંડ તથા આર્ટિફિશિયલ વસ્તુઓ હોય છે, જેના કારણે પાચન અતિ મંદ બનાવે છે, અને મંદ થયેલું પાચન છે એ બીજો આપણે ખોરાક ખાધેલો એ ખોરાકને પણ પાચન થવા દેતું નથી. પરિણામે આપણા પેટમાં ભયંકર ગેસ બને છે. એ સિવાય છે મિત્રો બટાકા. બટાકાનું તો મોટાભાગના લોકોને ખ્યાલ જ છે. બટાકા એક પ્રકારનું એવું કંદમૂળ છે કે એને વધારે અને જો દૈનિક ખોરાકમાં સામેલ કરવામાં આવે તો એ પણ પેટમાં ભયંકર ગેસ ઉત્પન્ન કરે છે. એટલે બટાકા જ્યારે ખાવામાં આવે, જે લોકોને નાની મોટી પણ સમસ્યા હોય પેટને લગતી અથવા પાચનને લગતી, તો આવા લોકોએ નિયમિત બટાકા ન ખાવા, દરરોજ ન ખાવા. અમુક સમયે જ્યારે ખાતા હોય ત્યારે બટાકાની અંદર ખાસ કરીને અજમો છે એનું વધારે ઉમેરી અને પછી બટાકા ખાવા. બટાકાની સબ્જી જ્યારે બનતી હોય ત્યારે અજમો, દરેક સબ્જી કરતાં બટાકાની અંદર વધારે અજમો છે એનો ઉપયોગ કરવાનો, જેનાથી વધારે પડતી સમસ્યા ન થાય. બાકી નિયમિત બટાકા ખાવાથી પણ પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે. એ સિવાય છે મિત્રો અથાણું. અથાણું એટલે કે એક પ્રકારની એવી આથાવાળી વસ્તુ જે વધારે તેલવાળું હોય છે, વધારે મસાલાવાળું હોય છે,
અમુક બજારમાંથી તૈયાર અથાણા લાવવામાં આવે તો ઘરે બનાવેલું હોય તો ઘણા લોકોએ શુદ્ધ અને સારી વસ્તુ વાપરી હોય, પણ બજારમાંથી જે અથાણું લાવવામાં આવે છે ઘણી વખત એમાં ગમે તેવી અને સસ્તી વસ્તુનો ઉપયોગ જો થયો હોય તો એ પેટમાં સોજો વધારે છે અને આથાવાળી વસ્તુ ખાવાથી પણ પાચન ધીમું બને છે અને જેના કારણે પણ પેટમાં ગેસ બને છે. ત્યાર પછી છે મિત્રો નૂડલ્સ અથવા મેંદો. નૂડલ્સ જે વસ્તુ હોય છે જે સેવ ટાઈપની હોય છે, ટાઈપના જે નૂડલ્સ જે નાની નાની સેવ છે એ બનાવીને ખાતા હોય છે, તો આ નૂડલ્સ છે એ પણ પાચન શક્તિ ધીમી કરે છે, પાચનને નબળું બનાવે છે. ખાસ કરીને એની અંદર કૃત્રિમ મસાલાઓ છે એનો ઉપયોગ જો થયેલો હોય તો એ પેટની અંદર દુખાવો પણ કરી શકે છે, પેટની અંદર પીડા પણ કરી શકે છે અને લીવરમાં પણ પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે છે વધારે પડતા નૂડલ્સ ખાવાથી. એટલે પછી મિત્રો અંતિમ વસ્તુ છે ખાંડ. ખાંડની અંદર કેલરી તો ઘણી બધી હોય છે, પરંતુ ખાંડ જે કેમિકલી પ્રોસેસથી બને છે એ પ્રોસેસને કારણે ખાંડ છે એ આંતરડા છે એને નબળા પાડે છે, આંતરડાને નબળા પાડે છે, તેમજ લીવરની કાર્યક્ષમતા ઘટે છે. લીવરની જ્યારે કાર્યક્ષમતા ઘટે ત્યારે શરીરની અંદર કચરો છે વધારે ભેગો થવા લાગતો હોય છે. બીજું એ કે લીવર જ્યારે નબળું પડે ત્યારે પાચક રસો વધારે ઉત્પન્ન થઈ શકતા નથી અને એને કારણે પાચન નબળું પડે છે. પાચન નબળું પડે એટલે આંતરડા નબળા પડે છે અને આંતરડા અને પાચન સિસ્ટમ જ્યારે ખોરવાય છે ત્યારે ખાધેલા ખોરાકનું જે પાચન નથી થતું, આ પાચન ન થયેલો જે ખોરાક છે એ સડે છે અને સડેલો જે કચરો હોય એમાંથી દુર્ગંધ મારતો એક પ્રકારનો ગેસ ઉત્પન્ન થતો હોય છે. આ રીતે મિત્રો ખાંડવાળી વસ્તુ પણ જે મીઠાઈ છે અથવા ખાંડની કોઈ પણ વસ્તુ આપણે દૈનિક આહારમાં દરરોજ ખાંડ છે કોઈ પણ સ્વરૂપે ખાતા જોઈએ, બને તેટલી ખાંડ છે એને ઓછી કરવી જોઈએ. ખાંડ સાવ તો બંધ અમુક લોકો જ કરી શકતા હોય છે, પરંતુ ખાંડ છે બને તેટલી મર્યાદિત માત્રામાં એનું સેવન કરવું જોઈએ. સૌથી મહત્વનું છે કે એ પેટમાં જ્યારે ભયંકર ગેસ થાય છે ત્યારે ગેસને કંટ્રોલ કરવા માટેના 3 પાવરફુલ ઉપચાર પણ છે મિત્રો. એક છે હુંફાળું લીંબુ પાણી. સવારે ઉઠી અને હુંફાળું પાણી કરી એની અંદર લીંબુ નીચોવી અને 1 ચપટી સંચળ નાખીને પી જવાથી દરરોજ સવારે પીવો તો પણ એની કોઈ નુકસાન નથી. એનાથી પેટમાં થતો ગેસ ધીમે ધીમે દૂર થાય છે અને જ્યારે પણ પેટમાં ગેસ ઉપડ્યો હોય, દુખાવો થયો હોય ગેસને કારણે, ત્યારે પણ આ રીતે લીંબુ પાણી બનાવીને પી જાઓ તો અમુક ક્ષણોમાં જ ગેસ શાંત થઈ જાય છે. વૈસે મિત્રો અજમો રાત્રે પલાળીને સવારે અજમાનું પાણી પીવાથી પણ ગેસ ધીમે ધીમે દૂર થાય છે. અથવા જ્યારે ગેસ થયો હોય ત્યારે અજમો છે હથેળીમાં લઈ 1 ચપટી સંચળ નાખી અને મોંની અંદર નાખી 2 ઘૂંટડા ગરમ પાણી પી અને ગળી જવાનું છે. એનાથી પણ ગેસ તાત્કાલિક શાંત થાય છે. સિવાય છે મિત્રો જીરું પાણી પ્લસ સંચળ. જીરું પાણી જે છે 1 ચમચી જીરું રાત્રે પલાળીને સવારે એ પાણીની અંદર 1 ચપટી સંચળ નાખી અને પીવામાં આવે તો પણ પેટમાં થયેલો ગેસ શાંત થાય છે, ગેસની સમસ્યા ધીમે ધીમે દૂર થાય છે અને પાચન સિસ્ટમ છે વધારે એક્ટિવ બને છે, પાચન સારું બને છે મિત્રો. આથી 8 એવી વસ્તુ કે જે પેટની અંદર ભયંકર ગેસ બનાવે છે. પાછળની ઉંમરમાં તો 8 વસ્તુ છે એનું સેવન છે બને ત્યાં સુધી ન જ કરવું જોઈએ મિત્રો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.